હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે સન્ડે અને મારો વિડીયો હું અત્યારે સ્ટાર્ટ કરું છું. આખો વીક મેં કંઈ બનાવ્યો નહોતો કંઈ વિડીયોને એવું, તો મેં ચલો હવે બનાવું હું એટલીસ્ટ. અને બસ અત્યારે હું લંચમાં બનાવવાની છું મેંગોનો રસ છે, પૂરી છે ને બટેકાનું શાક. એકદમ ટ્રેડિશનલ મેનુ છે કારણ કે મિશાને પૂરી ખાવી હતી અને રસ તો હોય જ. હવે કે આમે તો હવે શું સિઝન ચાલુ થઈ ગઈ છે તો વિચાર્યું જો બટેકાનું શાક જ કરીએ તો મજા આવે. તો બસ એ હજી રસ થઈ ગયો છે રેડી, બટેકાનું શાક પણ થઈ ગયું છે. હવે પૂરીનો લોટ બાંધીને અને પછી હું પૂરી બનાવીશ. તો આજે હું તમારા લોકોની હારે શેર કરીશ કે પૂરીને ફૂલેલી કેવી રીતના રાખવી, કેવી રીતના બધી જ પૂરી ફૂલે ને એ પણ કઈ વાતનું એવું ધ્યાન રાખવું જોઈએ. તો એ હું આજે તમારા લોકોની હારે શેર કરવાની છું. હજી મને યાદ છે મારા મમ્મી છે ને એકચ્યુઅલી બહુ જ સરસ પૂરી બનાવે અને પપ્પાને લઈને જતા ને પપ્પા ટિફિનમાં. મને યાદ છે કે મમ્મીની પૂરી છે ને બપોર સુધી એમને એમ રહેતી ફૂલેલી, અને એના માટેનો લોટ અને એ આખો અલગ જ જોઈએ. તો આ તો તાજી ખાવી હોય તો આખી વસ્તુ અલગ છે, બાકી તમારે 5-6 કલાક રહીને ખાવી હોય તો પણ એનો લોટ અલગથી ને બંધાતો હોય છે. તો બહુ જ સરસ મમ્મી બનાવતી. તો કોઈક વખત હું એની રેસીપી પણ હું શેર કરીશ. તો મેં ચલો આજનો વિડીયો ચાલુ તો કરું એટલીસ્ટ. અને હું કાલે છે ને ગઈ હતી અહીંયા એટલાન્ટા મીટ એન્ડ ગ્રીટ લેડીઝ પાર્ટીની અંદર. ખૂબ જ મજા આવી હતી. તો મને ત્યાં ખૂબ જ મજા આવી હતી. ઘણી જ બધી લેડીઝોને હું મળી પણ હતી અને ત્યાં ખૂબ જ બધું એન્જોય પણ કર્યું હતું. મને એકચ્યુઅલી ઇન્વિટેશન આવ્યું હતું અને મેં ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકેલું હતું. તો એ જોઈને ઘણા જ મારા ફોલોવર્સ પણ ત્યાં આવ્યા હતા. તો થેન્ક યુ. તો થેન્ક યુ સો મચ. તમે લોકો ત્યાં આવ્યા, મને પણ ખૂબ જ મજા આવી તમને લોકોને મળીને. અને એક ભાવના આંટી હતા, એનો હું ફોટો અહીંયા એટેચ કરીશ. એ એકચ્યુઅલી મારા યુટ્યુબના વિડીયોઝ પણ જોવે છે અને મને ઇન્સ્ટાગ્રામમાં પણ એ ફોલો કરે છે. તો એ પણ મને ત્યાં મળ્યા હતા અને એમને મળીને તો એમ થયું કે આ ઉંમરે એનામાં એટલી એનર્જી છે. એમની ઉંમર સાંભળીને તો, અને ડાન્સ કેટલો સરસ કરતા હતા. એને ડાન્સનો પણ ખૂબ જ શોખ છે. તો ખૂબ જ સારું કહેવાય. 71 યરના છે અને ડાન્સ કરતા હતા અને એકદમ મસ્ત બધા લોકો હારે મિક્સઅપ એમનું નેચર. તો મને તો એમને મળીને ખૂબ જ મજા આવી હતી. આઈ ડોન્ટ નો આપણા લોકો જ્યારે 71ના હશું ત્યારે ચાલી શકતા હોશું કે નહીં, આઈ ડોન્ટ નો. બટ એમને મળીને ખૂબ જ સારું લાગે. હું થોડી ઘણી ક્લિપ્સ જે મેં લીધી છે ને હું એટેચ કરી દઈશ, તો તમે લોકો પણ ત્યાં જોઈ શકો છો. મિશા અને જિગ્નેશ અત્યારે ગયા છે સ્વિમિંગ ક્લાસમાં, કારણ કે મિશાને એકચ્યુઅલી હવે ચેન્જ થઈ ગઈ છે હમણાં ડેટ સ્વિમિંગ ક્લાસે. તો હવે સન્ડે હોય છે, એ લોકો ત્યાં ગયા છે. આજે હું નથી ગઈ અને મેં કીધું હું રસોઈ બનાવી લઉં, પછી આવું ને પછી મજા ના આવે ઝડપથી બધું કામ કરવાનું. એને ભૂખ પણ લઈ ગઈ હોય, સ્વિમિંગ ક્લાસમાંથી ના આવે ને ત્યારે. ચલો આજે હું કરી લઉં એ તો બનાવી લઈશ ને ત્યાં તો એ લોકો આવી પણ જશે. પાર્ટીનો વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો, કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો, જે પણ ગમે કરો. અને નોટિફિકેશન મળે છે કે નહીં મારા વિડીયોનું એ પણ તમે લોકો જરૂરથી કહેજો, તો મને પણ ખ્યાલ આવે. આઈ નો હમણાં મારા બંને એકાઉન્ટમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલી રહી છે, ઇન્સ્ટાગ્રામમાં અને આની અંદર યુટ્યુબમાં પણ, કે બધા લોકોને નોટિફિકેશન્સ જ જતા નથી અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફીડમાં પણ ન આવતા હોય એવું ચાલતું હોય. કોઈક વખત જ્યારે આપણો એકાઉન્ટ વધારે સરસ ગ્રો કરવા માંડે ને ત્યારે એ લોકો જ ઓટોમેટિક સ્ટોપ પણ કરતા હોય છે, એવું સાંભળ્યું છે થોડાક ટાઈમ માટે. ઇટ્સ ઓકે, ચલો એ લોકોને એનું કામ કરવા દઈએ, આપણે આપણું કામ કરીએ. ચલો પહેલાં હું પૂરીનો લોટ બાંધી લઉં. Group of 3, 2, 4. I'm so sorry. Group of 2. So, यहाँ पे this person don't want to play actually, and she's in a winning role. Look at that.
તો મેં છે ને અત્યારે રોટલીનો લોટ લીધો છે અને આની અંદર છે ને હું હવે 3 ચમચી જેટલો રવો નાખીશ, કાં તો તમે ભાખરીનો લોટ પણ અહીંયા યુઝ કરી શકો છો. હવે હિંગ છે, મીઠું છે, આપણા બધા મસાલા હોય ને એને આની અંદર એડ કરી દઈશું. એ તમે ટેસ્ટ મુજબ લઈ શકો છો. અને હું હંમેશા છે ને એવું કરું કે થેપલા છે, પૂરી છે, એ જ્યારે બનાવતા હોય ને ત્યારે જે આપણું જૂનું મરચું પડ્યું હોય ને એનો યુઝ કરી લેવાનો, કારણ કે એની અંદર આપણે એટલા બધા કલરની કે તીખાશની એની એટલી બધી જરૂર ના હોય, તો ત્યારે એનો યુઝ કરી લેવાનો હંમેશા. અને તો મેં અત્યારે જૂનું જ મરચું નાખ્યું છે. નવું મરચું હું જે આપણા શાકમાં અને દાળમાં ને એમાં પછી યુઝ કરતી હોઉં, તો હું એવી રીતના કરતી હોઉં. તમે લોકો એવી રીતના કરો છો કે નહીં જરૂરથી કહેજો. આની અંદર બસ હવે 2 ચમચી રવો નાખીને આપણે છે ને કન્સિસ્ટન્સી મીન્સ જે લોટ બંધાવવાની જે હોય ને થોડીક આમ કઠણ રાખવાની, કે કિનારી ફાટવી પણ ના જોઈએ. અને જો તમારે 6 થી 7 કલાક રહીને જો પૂરી ખાવી ને તો થોડોક એકદમ કઠણ લોટ બાંધવાનો, તો એ પૂરી છે ને બિલકુલ ચવડ પણ નહીં થાય. તો આ પૂરી માટે છે ને લોટની જરૂર ના પડે, પણ ફાટવી પણ ના જોઈએ કિનારી, એવી રીતે એનો લોટ બાંધવાનો છે. તો ચલો બાંધી લઉં, પછી હું તમને દેખાડું. તો જોઈ શકો છો કે એકદમ સરસ મજાની પૂરી અત્યારે ફ્રાય થઈ રહી છે અને એકદમ બધી પૂરી ફૂલ છે. અને રવો નાખ્યો છે એટલે તમે જોઈ શકો છો થોડીક આવી લાગશે, બટ એકદમ સરસ મજાની પૂરી તે બનતી હોય છે. થોડોક રવો નાખી શકો, અધરવાઇઝ થોડોક ભાખરીનો લોટ હોય ને એ પણ નાખી શકો તમે. તો હવે બધી પૂરીને હું આવી રીતના બનાવી લઈશ. જમી લીધું અને અમે લોકો અત્યારે રેડી થઈ ગયા છીએ. અને મીશા સ્વિમિંગ ક્લાસમાંથી આવી ગઈ અને એ પણ રેડી થઈ ગઈ છે, રાઈટ મીશુ? તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ત્યાં એક કોફી શોપ છે, તો ત્યાં મારે થોડું ઘણું કામ છે અને એની રીલ હું તમારા લોકોની હારે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દઈશ. તો અમે લોકો અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ અને આજનો મારો લુક છે આ. કેવી લાગે મમ્મા? સરસ. થેન્ક યુ. વેલકમ. ચલો આપણે જવું છે હવે? હા. ઓકે. અને તે પછી કઈ તો દે તને ઓલું સર્ટિફિકેટ મેળવ્યું છે, લેવલ અપ થઈ ગઈ તું સ્વિમિંગ ક્લાસમાં? આ મારું સર્ટિફિકેટ છે. એનું ગ્લાઇડર 2 માંથી ગ્લાઇડર 3 માં આવી ગઈ. એનું ખાલી હજી લેવલ 8 માં જ છું. મારી મમ્મા કેવી લાગે છે? સરસ. બધા કમેન્ટ કરશે ને, રાઈટ? ચલો. Good? Right over here, honey. Come on. I think I'm moving. I'm talking. Go ahead. Let me see what we got going on, honey. Valspar Ultra starts at just $29.98 a gallon. So we've got you covered when your daughter wants to paint her room again after last year's masterpiece of a unicorn mural. Or when you realize that maybe you went too hard on the gray. Shop everything you need for your next phase with Valspar. Available at Lowe's. That's very special. Get 5 quarts of O'Reilly full synthetic motor oil and a microburn oil filter for $29. હેલો સેમીશુ, હાય. હાય.
અત્યારે અમે લોકો ઊભા છીએ અહીંયા સ્ટારબક્સમાં, રાઈટ? આઉટલેટ મોલમાં એકચ્યુઅલી ગયા હતા. ત્યાં શું હતું? ફન ફેર, રાઈટ મીશુ? મજા આવી તને? કેટલી મજા આવી? Gani. ઓકે ઓકે, ચલો. Like million%. ઓહ રિયલી? ઓકે, તો બસ અત્યારે અહીંયા ઊભા છીએ. પછી કંઈક થોડું હમણાં કંઈક ખાઈ પી લેશું, પછી અમે લોકો જાશું ઘર સાઈડ. Who car much guys? ઓકે, Who crossed? ટેન થઈ ગયો ને એવું લાગે છે અમને તો. બીજું પણ ટેનિંગ થઈ ગઈ હોય ને એવું લાગે છે. અને અમે લોકો જે કેફેમાં ગયા હતા ને, એ હેલન સાઈડ કેફે છે ને, ખૂબ જ સરસ છે. ડેફિનેટલી તમે લોકો અહીંયા હોય, જો હેલન જતા હોય ને, યા બહુ જ મસ્ત હતી, બહુ જ સરસ હતી, નહીં મીશુ? Then hiccup આવે છે મમ્મા. મમ્માની કપ છે, મને કોક યાદ કરતો હશે. કોણ યાદ કરતો હોય મમ્માને? નાની યાદ કરતા હોય. ઓકે, તો બસ જોઈએ કે જિજ્ઞાસ હમણાં લઈને આવે. અને તો અમે લોકો જે કેફેમાં ગયા ત્યાં જરૂરથી ને જાજો, ખૂબ જ સરસ કેફે છે. બાકી હું એની જે રીલ છે ને હું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાની છું, તો જરૂરથી તમે લોકો ત્યાં જોજો. થમ્સ અપ દેજો, યસ કેજો. પછી શેર કરી દેજો આપણો વિડીયો. શેર કરી લેજે આ મારા વિડીયો. વેરી નાઇસ. અને પછી ઘરે જશું ને, ઘરે પછી કંઈ કામ ઓછા નથી, કારણ કે કાલે અમારે મિશાની સ્કૂલમાં સ્નેક ને બધું દેવાનું છે, તો એ લોકોનું આખું લિસ્ટ આવી જતું હોય છે, તો અમારે એ પણ લેવા જવાનું છે. તો યા ઘણું બધું કામ છે. સો આખો દિવસ આજે આવું ગયો તો અમારો બિઝી. રાઈટ મીશુ? Haji, who was swimming class में new level में આવી ગઈ and who 3 માં આવી ગઈ. વેરી નાઇસ બેટા. ઓકે, લેન સેમ રહેવાની છે મીશુ? Yeah, same lane. હું આમ કરતી હતી પહેલા, like 1 2 પછી 3 પછી હું 2 માં ગઈ. I think હું પછી I mean 3 પછી 7 માં ગઈ હતી, પછી 7 માંથી હું 2 માં ગઈ હતી, પછી હું 8 માં ગઈ હતી. તો 8 લેન જૂની છે, તો 8 લેન જૂની છે, તો 8 લેન માં છું હજી. ઓકે, ચલો, વેરી નાઇસ. ઓકે બેટા, અને તમને લોકોને પાર્ટીનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. તે વિડીયો બનાવ્યો તો પાર્ટીમાં? યાદ નાનું બનાવ્યું તો મેં, બહુ નથી. પછી ક્લિપ લીધી અને થોડીક બનાવી હતી, ખૂબ જ મજા આવી હતી. તું દેખાઈશ? યા હું તને દેખાડીશ. અમે લોકો અત્યારે પ્રોગ્રામમાં આવ્યા છીએ, અને અહીંયા બધું ફ્રૂટ ને એવું બધું જે સ્કૂલમાંથી ને લિસ્ટ આવ્યું છે આવી રીતના આખું, તો એ જનરલી દેવાનું હોય. રાઈટ મીશુ? પૈસા વાંચતી જાય છે. આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીશું. આઈ રિયલી હોપ તમે લોકો એન્જોય કર્યો હશે. થોડો પણ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.